સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજે પત્ર લખાવ્યો, સત્સંગના યોગ વિના બ્રહ્મા જેવાનો પણ મોક્ષ ન થાય. સત્સંગના યોગ વિના બ્રહ્મા જેવાનો પણ મોક્ષ ન થાય. મોક્ષની વાત છે. કલ્યાણ, કોટી કલ્યાણ થયા, એ કલ્યાણની વાત નથી. મોક્ષ એટલે અંતિમ લક્ષ્ય, જેના પછી કંઈ પામવાનું રહેતું નથી. તે મહારાજે કહ્યું, સત્સંગના યોગ વિના, સત્સંગ કરે તો વાંધો નહીં, પણ સત્સંગના યોગ વિના બ્રહ્મા જેવાનો પણ મોક્ષ ન થાય. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી રહ્યો. જો વિશ્વાસની વાત, અને વિશ્વાસ આપણે કહેવત છે કે વિશ્વાસ એ રેતીમાં વાહન ચાલે. વિશ્વાસ સૌથી મોટું સાધન છે જેને, અને એમાં ભગવાનનો વિશ્વાસ આવી ગયો એટલે કામ થઈ ગયું. બીજા બધા વિશ્વાસ આવે, લોકો ઠગાઈ કરે એમાં વિશ્વાસ આવે. 2-3 વાર માર ખાય તો ચોથી વાર તૈયાર થાય. વિશ્વાસની વાત છે. પણ ભગવાનમાં વિશ્વાસ આવી જાય તો બહુ મોટું કામ. વિશ્વાસ મોક્ષ જ કહેવાય, બીજી વાત જ નહીં. કારણ કે ભગવાન મોક્ષ બાજુ જ લઈ જાય આપણને. તો ભગવાનનો યોગ થયો, વિશ્વાસ આવી ગયો તે મોક્ષ થઈ ગયો, મોક્ષનો અધિકારી થઈ ગયો. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો, દ્રઢ વિશ્વાસ, વિશ્વાસ નહીં, દ્રઢ વિશ્વાસ, એમાં જરાય ચોક ના થાય. એક જ લક્ષ્ય. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તો વિદ્યા માત્ર ભણી ચૂક્યો. કેટલી મોટી વાત કરી. હવે આ લાગે સામાન્ય, આપણે વાંચતા હોઈએ એટલે વાંચી જઈએ. બીજું 5 તો એવું નથી. હજી મહારાજમાં ભગવાનમાં વિશ્વાસ આવે તો વિદ્યા માત્ર બની રહ્યો. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે. અંગ એટલે વેદ ચારે બાજુ બધા પાસા લઈ લે. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે પણ ભગવાનમાં આસ્થા ના થાય. હવે મુંબઈમાં એક બહુ મોટા વિદ્વાન આવ્યા હતા અને યોગી બાપા સાથે મુલાકાત ગોઠવી. યોગી બાપાને મળવા તો એ તો બધા શાસ્ત્રો ભણ્યા અને એ વાત કરી. પછી યોગી બાપાએ કહ્યું કે સાહેબ વાત કરો. તો હવે વેદ વેદાંત પામેલા પણ શું કે ભગવાન કहाँ है, किसने देखा है. હવે આવો વિદ્વાન એ બોલે તો થઈ રહ્યો ને. મોટા વિદ્વાન પણ એ આવી મોડી વાત કરે. ભગવાન કहाँ है, किसने देखा है, એ વાત કરે. બાપા હસ્યા મૂછમાં. પણ એટલે આવું હોય એટલે મોટા પંડિત હોય પણ અંદર ખાલી હોય. અંદર પર અને આપણે ભક્તિ ભાવવાળા હોય, અંદર ભરપૂર હોય.
ભગવાનમાં આસ્થા અને મોક્ષ બંને સાથે જ રહે છે. જો મહારાજ ભગવાનમાં આસ્થા, ભગવાન વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ અને મોક્ષ બંને સાથે જ રહે છે. જો અહીં બી ગોળ ગોળ ફરીને અહીંયા આપણે ઊભા રહ્યા. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય છે. સત્સંગ એટલો પ્રતાપ છે. સત્સંગ મળે એટલે આપણે સત્સંગ મળ્યો છે ધન ભાગ્ય, ધન ભાગ્ય. આપણા ભાગ્યનો પાર ના કરે. સમજે તો આજે વાત નહીં, સમજણમાં સુખ છે. આજની ટાઇટલ છે સમજણમાં સુખ છે. તો ખરેખર એ સમજણ અનેક પ્રકારની હોય. એક ભગવાનમાં આસ્થા હોય અને બીજા આપણે ધર્મ નિયમ બધી વાતમાં આસ્થા હોય, દ્રઢ વિશ્વાસ હોય અને એવી સમજણ એમાંથી ઉત્પન્ન થાય. પછી કોઈ ટોચો ના વાગે, ગમે ત્યાં અથડાય પણ એને એક આંચ ના આવે. તો અનેક પ્રકારની સમજણ છે. એમાં સત્સંગની વાત મહારાજ કરે છે. જેને સત્સંગ મળે છે તેને જો ભગવાનના દ્રઢ આસ્થા થાય અને મોક્ષ આસ્થા થાય છે. સત્ય અસત્યનો વિવેક આવે છે. સાચું શું, ખોટું શું, એ બધો સત્સંગ મળ્યા પછી સત્સંગ કરે, મન દઈને કરે, પછી આ વિવેક આવે. સત્ય અસત્ય, સાચું. એટલે આ લોકોની વાત નથી. આ સત્ય એ મૂળની વાત છે કે સત્ય જે ભગવાનને પાસે લઈ જાય એ સત્ય અને બીજું બધું અસત્ય. ભગવાનથી દૂર કરે તમને એ અસત્ય. ગમેલી સાચી વાત હોય પણ આ લોકોની ભગવાનને કાંઈ લેવા દેવા નહીં. ભગવાનની પાસે લઈ જાય તમને એવા કોઈ પણ સાધન પણ ભગવાનની પાસે લઈ જાય એ સાચી વાત. અને બીજું ભગવાનથી દૂર લઈ જાય ભલે ગમે એટલી સાચી વાત હોય. એટલે આ લોકોમાં ઘણી બધી સાચી વાત હોય પણ ભગવાનથી દૂર લઈ જાય એ મારે ના પાડી. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. જો મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. બીજી અસત્ય છે. જો કહી દીધું મોક્ષને માર્ગે લઈ આવ્યા, મોક્ષ પાસે લઈ એટલે ભગવાન પાસે લઈ જાય. ભગવાનમાં આસ્થા વધે, દ્રઢ થાય તો એ બધી સત્ય વાત છે. એ સ્વામીએ કહ્યું કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કદાચ કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું? કરોડ કામ બગાડીને એટલે મતલબ બધું આવી ગયું, કાંઈ બાકી રહે નહીં. બધી આ લોકની વિદ્યા પરલોકની બધું આવી જાય કરોડ કામમાં. તો કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કેટલી મહત્તા આપી છે મોક્ષને. કરોડ કામ બગાડીને મોક્ષ. અને આપણે તો બીજું બધું મેળવ્યું કર્યું, લાખો કરોડો રૂપિયા કમાયા, બધું બધું નાશ. એટલે મહારાજ કહે કે વ્યવહારમાં બરાબર, વ્યવહારમાં પણ મોક્ષના માર્ગે સાવ જુદું પડે અને તમને બીજે ત્રીજે લઈ જાય.
મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે, બીજી અસત્ય છે. અસત્યનો ત્યાગ થાય છે ને સત્યનું ગ્રહણ થાય છે. પછી વિવેક આવી જાય, એવી સમજણ આવી જાય. પછી જો અત્યારે આપણે નાના હતા, નાના બાળ મંડળના, તો એને માટે વળી ઓલા બાબા ગાડી એ સત્ય છે. પણ મોટો થાય 20 વર્ષનો 25, પછી એને સોનાની ગાડી આપે ને તો એ ના ચલાવે. એને કે આ એને બાળક પણ એમાં આવી જાય. એટલે સત્ય અસત્યનો વિવેક આ રીતે જવાય. ભગવાનની પાસે લઈ જાય એ અસત્ય, ભગવાનથી દૂર કરે એ અસત્ય. ચોખ્ખી વાત કરી. આ લોકમાં તો બધું ઘણું બધું સત્ય લાગે કમ્પેરિઝનમાં. એ કરતા બી વધારે, બી કરતા સી વધારે, એવી રીતે. પણ મારે જે ચોખ્ખી વાત કરી, ભગવાનની પાસે લઈ જાય એ સત્ય અને બીજું બધું અસત્ય છે. ભગવાનથી દૂર કરે એ અસત્ય. તો આપણે ઘણી બધી વસ્તુ છે ભગવાનથી દૂર તમને કરે. ભલે આ લોકોની રીતે સાચું લાગે પણ ભગવાનથી દૂર કરે એવી અસત્ય. અસત્યનો ત્યાગ થાય છે એ સત્યનું ગ્રહણ થાય છે. અસત્ય પર લક્ષ્ય રહે તેટલું કુસંગ જાણવો. અસત્ય પર લક્ષ્ય રહે એટલું કુસંગ જાણો. એટલે આ ભગવાનની વાત છે, બીજી વાત નથી. બીજી આ લોકમાં ઘણી વસ્તુ સાચી લાગે, સાચું જ હોય. આ લોકની દ્રષ્ટિએ સાચું જ હોય, ખોટી. પણ ભગવાનથી દૂર કરે એમાં એક અસત્ય. અસત્યનો ત્યાગ થાય છે અને સત્યનું ગ્રહણ થાય છે. અસત્ય પર લક્ષ્ય રહે તેટલું કુસંગ જાણવો. એટલે ભગવાનની પાસે લઈ જાય તો સાચું છે. બીજું બધું અસત્યનું, બીજું બધું કામનું નથી. જ્યારે અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, અલૌકિક, આપણે બધા અલૌકિક છીએ, દિવ્ય છીએ, માયા પર છે. એટલે એમાં મારા કહ્યું કે જ્યારે અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, એટલે મહારાજે કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, કોઈ મનુષ્ય નથી. એને જે દેખાય છે મનુષ્ય જેવા, મનુષ્ય દેખાય. આ બધા ગમે તમારો સગાવાલા હોય અને તમે એક નાસ્તિક હોય કે આસ્તિક હોય, તો ઓલો દેખાય તો બે ભાઈ દેખાય, પણ એક તો ભગવાનથી દૂર જાય અને બીજો ભગવાનની પાસે જાય. કેટલો ફેર છે. પણ આ લોકમાં એવું દેખાય. તો મહારાજે કહ્યું કે એ આ સમજણથી, સત્સંગ કરવાથી આ બધું આવે છે, દેખાય છે. કોણ સાચું, કોણ ખોટું. તમારે કે એવી સમજણ ગ્રહણ કરવાની. સમજણ તો અનેક પ્રકારની છે. અને ખોટા ખરા કરે તો ખરાને લઈ લે એવી સમજણ છે. અને મોક્ષની વાત એ સમજણ છે. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, વાત સમજવા જેવી. આપણે બધા સત્સંગી છીએ બધા. તમારામાં કોઈ
મનુષ્ય ભાવ પડે અને તમે બીજા મનુષ્ય ભાવ પડે એ ખોટી હોય છે. તો અને મહારાજ કે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, એટલા બધા સત્સંગી છે, એક સત્સંગી બીજા સત્સંગી ખુદ એક બીજું ત્રીજું બોલે એટલે એ ખોટું છે. તો મહારાજ કહે છે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. એટલે અરસપરસ આપણે લૌકિક ભાવ ના લાવો. અરે એવું કરીએ તો મહારાજ કે અમે તરત ઇન્સ્ટન્ટ ઓલી ઇન્સ્ટન્ટ કોફી આવે ઇન્સ્ટન્ટ તરત જ અમે ઉદાસ થઈએ છીએ. બીજામાં ઉદાસ થતા વાર લાગે, પણ આમાં તો બધા સત્સંગી છે, અરસપરસ દીવ ભાવ રાખો એ ચૂક્યા આપે મારે કે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજો નહીં. મહારાજને આ દુઃખ છે. કથા વાર્તામાં આ જ આવે છે દીવ ભાવ માયા પર, પણ આપણે ટેવ છોડીએ ને એને તરત મનુષ્ય ભાવ લાવીએ. તો સત્સંગીમાં અરસપરસ દીવ ભાવ રાખવો, બ્રહ્મ ભાવ રાખવો. એ મારે કોઈ મુદ્દાના 63માં કહ્યું કે ભગવાન સંત મનુષ્ય ભાવ લાવવો જ નહીં. એટલે આ બધા જેટલા મારા સાથે જોડાયેલા છે એ બધા દિવ્ય છે. એટલે આપણે અંદર ગડબડ ના કરવી, દિવ્ય સમજવા. અને કોઈ મનમાં એવું આવે કે આપણે આ રોચા જેવો છે અને દિવ્ય સમજાય. મહારાજના વાક્ય છે. તમારે મતે રોચા જેવો લાગે પણ ભગવાનના મતે એ દિવ્ય છે. એટલે અરસપરસ આપણે એવો કોઈ ભાવ મનુષ્ય ભાવ લાવવો જ નહીં. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. પછી મહારાજને દુઃખ આવવા અમે આ વાત ઘણી વાર કહી છે, રોજ કહે છે. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. આ ભગવાનને આ દુઃખ છે. આ વાતો તો થાય છે દિવ્ય થાય માયા પર, એ વાત રસપરસ સમજવાનું કે આ સામેવાળો માયા પર છે, દિવ્ય છે. આપણે એકલા નહીં કે હું દિવ્ય છું એવી સમજણ નહીં. રસપર બે સામા સમજે. તમે એને સમજો અને એ તમને સમજે દિવ્ય છે, અલૌકિક છે, તો મહારાજને શાંતિ રહે. નહીં તો મહારાજ કચવાઈ જાય. સદાન સાંઈ મહારાજ